કાલે આપણે 3.1ના 6 દાખલા ગણ્યા હતા. આજે 7મા દાખલાથી ચાલુ કરી. 7મો દાખલો 6થા દાખલાની જેવો જ છે, એમાં કંઈ છે નહીં. બરાબર. 3.2નો 7મો દાખલો, 3.1નો 7મો, સોરી. a minus b 2a plus c 2a minus b 3c plus d बराबर -1 5 0 13 હોય તો ABCDના મૂલ્ય શોધો. આ ABCDના મૂલ્ય શોધવા માટે આપણે શું કરશું? પહેલાં તો 4 સમીકરણ બનાવશું. પહેલું સમીકરણ a minus b is equal to શું થાય? -1. બીજું 2a plus c is equal to 5. 2a plus is equal to 5. 2a minus b is equal to 0. અને ચોથું સમીકરણ 3c plus d is equal to 13. હવે AB વાળા બે સમીકરણ બને છે અને AC, અને પહેલાં તો AB વાળા સમીકરણમાંથી આપણે A અને B મળી જશે. પછી A અને Bની કિંમત, Aની કિંમત અહીંયા મૂકશું એટલે C મળશે. તો પહેલાં સમીકરણ 1 અને 3 લેશું. સમીકરણ 1 અને 3ને ઉકેલવા માટે અહીંયા B માઇનસ છે, અહીંયા માઇનસ B છે, ડાયરેક્ટ જ લોપ થઈ જશે. સમીકરણ 1 અને 3, a minus b is equal to -1. 2a minus b is equal to 0. નિશાની બદલાવી દે. આ માઇનસ, આ પ્લસ, 0 તો માઇનસ કે પ્લસમાં કંઈ ફેર પડતો નથી. -2a પ્લસ a એટલે -a. બીમાંથી b જશે એટલે 0. -1માંથી 0 બાદ કરે 0. -a is equal to -1, તો a is equal to 1. એ સમીકરણ 3માં મૂકી દઈ. સમીકરણ 3માં લેતા 3માં લ્યો a બરાબર 1. a બરાબર 1 લ્યો એટલે 2 1 minus b બરાબર 0. તો b ને ઓલી બાજુ લઈ જાવ. 2 × 2, b is equal to 2. a is equal to 1 આવ્યું, b is equal to 2 આવ્યા. હવે આપણે c અને d ગોતવાના છે. તો સમીકરણ 2માં a ની કિંમત લઈ લઈ. સમીકરણ 2માં a is equal to 1 લેતા, તો સમીકરણ 2માં a is equal to 1 લ્યો પ્લસ c is equal to 5. c is equal to 2 ને સામે લઈ જાય બરાબરની, એટલે -2 થશે. c is equal to 3. હવે c ની કિંમત સમીકરણ 4માં લેતા, સમીકરણ 4માં c ની કિંમત લઈ લો. c is equal to 3 plus d is equal to 13. d is equal to 13 minus 3 તેરી 9. 13માં 9 જાય એટલે 4. d is equal to 4. ABCDની અહીંયા બધી કિંમતો મળી ગઈ છે. બરાબર છે. તો આવી રીતના કોઈ પણ સમીકરણ હોય તો આપણે અહીંયા ઉકેલવાના થાય છે. બરાબર છે. હવે 9મા દાખલામાં a is equal to aij m cross n. aij m cross n aij is equal to m cross n ચોરસ શ્રેણિક હોય ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા એ વિકલ્પ આપ્યો છે. m <n, b વિકલ્પ આપ્યો છે m greater than n,
સી ઇઝ વિકલ્પ છે એમ ઇઝ ઇક્વલ ટુ એન અને ડી વિકલ્પ છે એક પણ નહીં. બરાબર છે. તો એ આઈ જે એમ અને એન શું દર્શાવે છે? હારની સંખ્યા અને કોલમની સંખ્યા. ચોરસ શ્રેણિક હોય તો હાર અને કોલમ કેવા હોય? સરખા. 3 હાર ને 3 કોલમ હોય તો જ એને ચોરસ શ્રેણિક કહેવાય, નહીંતર કહેવાય નહીં. તો હાર અને કોલમ સરખા હોય તો શું આવે? એમ બરાબર એન આવશે અહીંયા. બરાબર છે. આ તો 9મો વિકલ્પ. 8મો વિકલ્પ. 9મો વિકલ્પ, એક્સ વાયની કિંમતો આગળ શ્રેણિકની જોડ. અહીંયા પણ આગળ એક્સ વાયની કિંમતો મેળવવાની છે. 3x + 7 શ્રેણિક આપેલ છે. આ ઇઝ ઇક્વલ ટુ 0. સમાન થાય તો વાયની કિંમત શોધો. તો અહીંયા વાયની કિંમત મેળવવાની છે. તો સિમ્પલ જ છે, સીધું જ વાય મળે છે. અહીંયા એક્સ ગોતવાનો જરૂરી નથી. એક્સ અને વાય બંને ગોતવાના છે. તો અહીં પહેલું સમીકરણ બનશે 3x + 7 બરાબર 0. 3x + 7 બરાબર 0 ને y - 2 બરાબર 5. y - 2 બરાબર, આથી x ને y તો સીધા જ મળી જાય છે. તો આગળ કંઈ ગોતવાની જરૂર નથી. આગળના સમીકરણ લખવાની પણ જરૂર નથી અહીંયા. તો 3x બરાબર -7. તો x બરાબર -7/3. y ઇઝ ઇક્વલ ટુ 5 + 2. y ઇઝ ઇક્વલ ટુ 7. બરાબર છે. તો અહીંયા આપને મળી જાય છે y ઇઝ ઇક્વલ ટુ 7. બરાબર. x અને y બંને મળી ગયા. 10મો, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય. તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા. બરાબર, ખાલી જગ્યા. શ્રેણિકની સંખ્યા ગોતવાની છે અહીંયા. બરાબર છે. તો શ્રેણિકની સંખ્યા બધા ઘટક 0 હોય. 9 ઘટક હોય. એક વાર 0, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એક 0 લ્યો, 2 0, 3 0. તો આના માટેનું એક સૂત્ર છે, જેટલા ઘટક હોય, કેટલા ઘટક છે અહીંયા? 2. અને કુલ સભ્ય કેટલા હોય? 9. 2 ઘટક 2 લેવાના છે, સભ્ય 9 છે કુલ. 3/3 છે એટલે 9 હશે. તો આની 2ની 9 ઘાત આવે. ઘટકની કુલ ઘાત એટલે શું મળશે આપને? શ્રેણિકની કુલ સંખ્યા મળી જશે. આ 2.1 હતું. હવે 2.2માં થોડાક આગળ સમજૂતી આપી છે, એ પહેલાં લઈ લઈ. હવે આગળ ભણ્યા છે આપણે શ્રેણિકના પ્રકાર ભણી ગયા હતા. ત્યાંથી હવે શ્રેણિકના ગુણધર્મો, શ્રેણિક પરની પ્રક્રિયાઓ. શ્રેણિક પરની પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયા સરવાળો. 2 શ્રેણિકનો સરવાળો ક્યારે થાય? બંને શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો જ. બંનેમાં સભ્યની સંખ્યા સરખી હોય તો જ એનો સરવાળો કરી શકાય, નહીંતર કરી શકાતો નથી. તો સરવાળો કરવા માટે એક છે કે સભ્યની સંખ્યા ચોરસ શ્રેણિક હોવા જોઈએ. એટલે દાખલા તરીકે a ઇઝ ઇક્વલ ટુ, અહીં 2/2 નો શ્રેણિક લઉં છું. a b c d. b ઇઝ ઇક્વલ ટુ p q r s. બરાબર છે. તો અહીંયા આ બંને શ્રેણિકનો આપણે સરવાળો કરવો છે, a પ્લસ b. તો a પ્લસ b કરવા હોય તો શું આવશે? પહેલો ઘટક a
પ્લસ પી બી પ્લસ ક્યુ સી પ્લસ આર અને ડી પ્લસ એસ આ રીતે આપણે આને સરવાળો કરી શકાય. પહેલા ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક. આ તો શ્રેણિક પરના સરવાળાનો નિયમ. બરોબર. સરવાળો હંમેશા ચોરસ શ્રેણિક હોય ત્યારે જ થાય, બાકી થતો નથી. ખાસ ધ્યાન રાખવાનું. હવે શ્રેણિકના અદિશ ગુણાકાર. શ્રેણિકનો અદિશ ગુણાકાર. અદિશ એટલે કોઈ પણ ઘટક વડે શ્રેણિકમાં ગુણવામાં આવે. કોઈ પણ ઘટકને કે વડે ગુણવામાં આવે. આપણે અહીંયા લઈ લઈએ એવું કે કે વડે ગુણવામાં આવે કે વડે ગુણવાથી શ્રેણિકના તમામ ઘટક કે વડે ગુણાઈ જાય છે. જો ખાસ ધ્યાન રાખજો, શ્રેણિકમાં બધા જ ઘટકને કે વડે ગુણવા પડે છે. દાખલા તરીકે કોઈ શ્રેણિકને કે વડે ગુણો એ, બી, સી અને ડી, તો આ બધા જ કે વડે ગુણાઈ જાય. એ કે, બી કે, સી કે અને ડી કે. બરાબર. તો બધા શ્રેણિક કે વડે ગુણાઈ જાય. કોઈક શ્રેણિકમાંથી કોઈક ઘટક સામાન્ય કાઢવામાં આવે તો પણ બધા શ્રેણિકમાંથી સામાન્ય નીકળે છે. બરાબર છે. હવે શ્રેણિકનો વિરોધી શ્રેણિક. વિરોધી શ્રેણિક એટલે એનો અર્થ એવો થયો કે વ્યસ્ત, વિરોધી. પ્લસ હોય તો ઋણ. આપણે જાણીએ છીએ બધા ઘટકમાંથી -1 કોમન નીકળતો હોય તો એ શ્રેણિકનો વિરોધી શ્રેણિક કહેવાય. દાખલા તરીકે આવી રીતે હોય એ, બી, સી, ડી. આનો વિરોધી શ્રેણિક લઈ તો આગળ માઇનસ આવી જાય. એ, બી, સી અને ડી. તો આ શું થયો? એનો વિરોધી શ્રેણિક. અથવા માઇનસ વડે ગુણ નાખો. ચારેય ઘટક કેવા હોવા જોઈએ? વિરોધી હોવા જોઈએ. બરાબર છે. પછી શ્રેણિકની બાદબાકી. બાદબાકી એટલે કે ઘટકની બાદબાકી. અહીંયા હું એ, બી, સી અને ડી માઇનસ પી, ક્યુ, આર, એસ લઉં. તો આ બેની બાદબાકી કરવી હોય તો એ માઇનસ ક્યુ, બી માઇનસ પી, સી માઇનસ આર અને ડી માઇનસ એસ. આ બાદબાકી થઈ. બરાબર. બાદબાકીમાં સરવાળાની જેમ ચોરસ શ્રેણિક હોવો જોઈએ, નહીંતર બાદબાકી થતી નથી. ફરજિયાત ચોરસ શ્રેણિક હોય તો જ એનો બાદબાકી થાય. હવે શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. સરવાળાના ગુણધર્મો આપણે જાણી જ છીએ. સરવાળાના ગુણધર્મો શું આવશે? કોઈ પણ બે શ્રેણિકનો સરવાળો એ પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો, જવાબ કેવો આવશે? સમાન આવશે. હવે જૂથનો નિયમ. એ પ્લસ બી કાઉસમાં સી બરાબર અહીં એ પ્લસ બી કરી અને પ્લસ સી કરો પણ બે સરખા જ આવશે જવાબ. બરાબર છે. ત્રીજો, કોઈ શૂન્ય શ્રેણિક એનામાં ઉમેરવામાં આવે. શૂન્ય શ્રેણિક એટલે 0, ઓ લીધો છે અહીંયા, તો એનો જવાબ ઈનો ઈ જ આવે. બરાબર. હવે વિરોધી શ્રેણિકનો સરવાળો કરવામાં આવે એ પ્લસ માઇનસ એ, તો શું થઈ જાય? ઓ. શૂન્ય શ્રેણિક મળે છે. બરાબર છે. શૂન્ય નથી મળતો પણ અહીંયા શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે બધા જ ઘટકો શૂન્ય હોય તેવો શ્રેણિક. હવે શ્રેણિકના અદિશ ગુણાકારના ગુણધર્મો આવો હોય કે કાઉસમાં એ પ્લસ બી હોય તો આ કે બંનેને ગુણાય. એ કે પ્લસ બી કે. બરાબર છે. પછી કોઈ એકમ શ્રેણિક વડે ગુણવામાં આવે આ એ બરાબર શું થાય?
એ જ થાય. એકમ શ્રેણિક એટલે કે 1 વડે ગુણ્યા, એટલે એમાં કંઈ ફેર પડતો નથી. બરાબર. તો આ સરવાળાના અને બાદબાકીના ગુણધર્મો હતા શ્રેણિકના. ગુણાકારના ગુણધર્મો પછી ભણશું. તો પહેલાં સ્વાધ્યાય 2.2ના થોડાક દાખલાઓ લઈ લે સરવાળાવાળા 3.2ના. બરાબર. તો 3.2ના પહેલો દાખલો. A is equal to 2, 4, 3, 2. B is equal to 1, 3, -2, 5. C is equal to -2, 5, 3, 4. બરાબર. આ બધા A પ્લસ B. નીચેની પ્રક્રિયાઓ શોધો. તો પહેલી પ્રક્રિયા છે A પ્લસ B. દાખલો આવો પૂછાણો હોય તો એના ઘટક પહેલાં લખવાના, પ્લસ કરી અને બીના ઘટક લખવાના, પછી સરવાળો કરવાનો એનો. 2 + 1, 4 + 3, 3 - 2, 2 + 5. બરાબર. તો અહીંયા શું આવશે? 2 + 1 3, 4 + 3 7, 1 અને 7. બરાબર. આ શ્રેણિકનો સરવાળો થયો. બરાબર. એના પછી A - B. બરાબર. A - B કીધું છે તો બાદબાકી કરવાની છે. અહીંયા 2, 4, 3, 2 -B 1, 3 -2, 5. બાદબાકીમાં 2 - 1, 4 - 3, 3 - -2 એટલે +2, 2 - 5. 2 માંથી 1 જાય એટલે શું આવશે? 1. 4 માંથી 3 જાય 1, 3 ને 2 5 અને -3. આ હતા એના સરવાળા બાદબાકી. બરાબર છે. હવે ગુણાકાર. ગુણાકાર શું? અદિશ વડે ગુણાકાર આપ્યો છે ત્રીજા દાખલામાં. 3A - C. 3A - C એટલે પહેલા શ્રેણિકને 3 વડે ગુણી અને C બાદ કરવાનો થાય. તો પહેલો 3A. A is equal to 2, 4, 3, 2. -C is equal to -2, 5, 3, 4. 3 વડે પહેલાં ગુણી નાખ્યા અને 6, 12, 9, 6 માઇનસ +2 -5 +5 આવશે. 3, 4 આ એમને મૂકી દો. હવે બાદબાકી 6 -2 12 માંથી 5 બાદ થશે, 9 માંથી 3 બાદ થશે, 6 માંથી 4 બાદ થશે. 6 ને 2 8, 12 માંથી 5 જાય તો 7, 9 માંથી 3 જાય એટલે 6 અને અહીંયા 2. આ શું આવશે? બાદબાકી. બરાબર છે. 6 માંથી 2 8, 7, 6 માંથી 9 માંથી 3 જાય 6, 6 માંથી 4 જાય તો 2. તો આ એની બાદબાકીનો ગુણધર્મો હતો. હવે આપણે અહીંયા ગુણાકારના ગુણધર્મો પણ ભણવા જશે. આ સ્વાધ્યાયમાં ગુણાકારના દાખલા પણ આપ્યા છે. તો પહેલાં ગુણાકારના ગુણધર્મોનું સૂત્ર લખી લઈએ. શ્રેણિકનો ગુણાકાર. સરવાળા બાદબાકી હતા. હવે ગુણાકાર. ખાસ ધ્યાન રાખજો ગુણાકારમાં. બરાબર. ગુણાકાર અને ગુણાકારના ગુણધર્મો. બરાબર. હવે ઘટક A અને B બે શ્રેણિકના A ના સ્તંભની સંખ્યા અને B ના હારની સંખ્યા સમાન હોય તો એ ગુણાકાર વ્યાખ્યાયિત થાય. ઘટક એટલે કે A, શ્રેણિક A ના સ્તંભ અને શ્રેણિક B ના હારની સંખ્યા
સમાન હોય તો એ બી શક્ય છે. એ બી એટલે કે ગુણાકાર શક્ય છે, બાકી ગુણાકાર શક્ય નથી. બરાબર છે. ક્યારે શક્ય થાય? એ અને બીની હારની અને કોલમની સંખ્યા સમાન હોય તો, સ્તંભ અને હારની. હવે ગુણાકાર કેવી રીતે થાય એની વાત. તો અહીંયા હું 2/2 જ લઉં છું. એ બી બરાબર એ બી સી અને ડી ક્રોસ પી પી ક્યુ આર એસ. બરાબર છે. આ ચોરસ શ્રેણિક લીધો છે. એની સ્તંભ બરાબર અને બીના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એના સ્તંભ કેટલા છે? 1 અને 2. બીની હાર કેટલી છે? બીની હાર 1 અને 2. બરાબર. આ સ્તંભનો ગુણાકાર એના હાર હારે સ્તંભ હારે કરવાનો છે. એ બી અને પી ક્યુ. હવે દાખલા તરીકે આપણે આમ લેવાનું હોય તો આવો શ્રેણિક આપ્યો હોય તો એને સીધો જ આપણે એ લખી નાખવાનો રહે. એના સરવાળાના સ્વરૂપે લખવાનો રહેશે. બરાબર છે. દાખલા તરીકે આ એ બી છે, એ કાઉન્સ પ્લસ બી કાઉન્સ. બરાબર છે. એવી જ રીતે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, એ કાઉન્સ પ્લસ બી કાઉન્સ. જેટલા સ્તંભ હોય, હાર હોય સ્તંભ બીના, એટલી વખત લખવાનો છે. સી કાઉન્સ ડી કાઉન્સ, સી કાઉન્સ ડી કાઉન્સ. બરાબર. ગુણાકાર કેવી રીતે થાય એ ખાસ સમજવાનું છે. આ અને આનો ગુણાકાર થશે. બરાબર. એ ગુણ્યા પી, બી ગુણ્યા આર, એ પેલો ઘટક થયો આપણો. આના હાર લેવાનો છે, આનો સ્તંભ લેવાનો છે. બરાબર છે. એ પી બરાબર, એ પી બી આર, એ પી બી આર થયું. હવે આનો આ સ્તંભ બીજો કોલમ એ ક્યુ એસ, અહીંયા આર પહેલી કોલમ પી આર, પછી આ આર બીજી કોલમ ક્યુ એસ. ખાસ ધ્યાન રાખજો, આર કોલમ અહીંયા જેટલા હોય એટલા ઘટક મળે શ્રેણિકના. અહીંયા 3 કદાચ હોય. બરાબર. હારની સંખ્યા 2 જ હોય. અહીંયા 3 કોલમ હોય તો 3 વખત અહીંયા શ્રેણિક આપને મળશે. ખાસ ધ્યાન રાખજો આ ગુણાકારમાં. હવે 3/3 હોય તો પણ આ જ રીતે થશે. 1-2 એક્ઝામ્પલ કરીએ એટલે ઓટોમેટિક સમજાઈ જશે. તો પહેલો આપણે આગળના જે દાખલા છે એમાંથી જ છે. ક્યાં પૂછ્યા હતા આપણે? ચોથા દાખલામાં 3.2ના પહેલાનો ચોથો એ બી ગોતવાના છે. તો એ અને બી, એ ઇઝ ઇક્વલ ટુ 2 4, અહીંયા લખું છું 3 2. બી ઇઝ ઇક્વલ ટુ 1 3 -2 5. આ એ બી છે. બરાબર છે. હવે એની કોલમ 1 અને 2, બીની હાર 1 અને 2. બરાબર છે. હાર કોલમ સમાન છે. ચોરસ હોય તો હાર કોલમ સમાન હોય એનું કંઈ સીધું જ થઈ જશે. બરાબર છે. હવે શું કરવાનું છે? સરળ રીતે કાઉન્સ કરી નાખવાના છે. નહીંતર આપણે ડાયરેક્ટ ગુણાકાર કરતા તો ચાલે. 2 1 2 -4 2 8, 4 -8 પહેલો ઘટક આવશે. બીજો ઘટક 3 2 6, 4 5 20. બરાબર. આની હાર નાનો કોલમ લેવાનો છે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જેટલી કોલમ હોય એટલી વખત આવડો આની શ્રેણિક લખી નાખો તો સરળ રહે. 2 કાઉન્સમાં 4 4 કાઉન્સ. બરાબર. આ કાઉન્સ શેના રેખા? આની કોલમ લખવાના. પહેલાં આપણે પહેલો શ્રેણિક જ લખી નાખશું. ગુણાકારની આ સરળ રીત લખાવું છું તમને. જે પહેલો હતો એને આપણે એની 4 વખત લખ્યો છે. કારણ કે અહીંયા કેટલી કોલમ છે? 2. એકનો એક આમ લખી નાખ્યો, બીજી વખત
લખી નાખ્યો, બરાબર છે। તો હવે કિંમત મૂકી દઈ કોલમની। પહેલી રોમાં પહેલો કોલમ 1 - 2 1 - 2, બરાબર ના બીજો કોલમ અહીંયા આવશે। પહેલામાં પહેલો 1 - 2, બરાબર। આ કોલમ છે એ હારમાં લખવાનો છે, 1 - 2 1 - 2। આ બીજામાં બીજો કોલમ 3 5 3 5, બરાબર છે। આ એની સરળ રીત છે। પહેલાં આનું બોક્સ બનાવી નાખવાનો, આ જેટલી કોલમ હોય એટલી વખત આ શ્રેણિક લખી નાખવાનો કાઉન્સ કરી। પહેલામાં પહેલો કોલમ હારમાં લખવાનો 1 - 2 1 - 2, બીજામાં બીજો કોલમ 2 એકા 2 -8 4 દુ 3 એકા 3 -4 3 દુ 6 પ્લસ 4 પંચા 20 3 તેરી 9 પ્લસ 10, 2 માંથી 8 જશે એટલે -6 26 -1 ને 19, બરાબર છે। આ એનું ગણતરી થશે। ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે, જેટલી કોલમ હોય એટલી વખત આ શ્રેણિક લખવાનો છે પહેલાં, પછી દાખલો ગણવાનો થાય આગળ। હવે એમાં ને એમાં પાંચમો દાખલો બીએ ગોતવાનો છે। બી એ ગોતો, તો બી અને એના પહેલાં ઘટક લખી નાખીએ। બીનો 1 એ 2 4 3 2। ખાસ ધ્યાન રાખજો ગુણાકારના ગુણધર્મ પરથી એ બી બરાબર બી એ થતું નથી, એ બી બરાબર બી એ થશે નહીં। તો અહીંયા એ બી અને બી એ અલગ લખવા પડશે। એ બી બરાબર બી એ લખવા પડશે। હવે આ 2 કોલમ છે તો આ શ્રેણિકને આપણે 2 વખત લખી નાખીએ। 1 કૌંસ 3 કૌંસ -2 કૌંસ 5 કૌંસ 1 3 -2 5, બરાબર છે। આ એનો આપણે બોક્સ લખી નાખ્યું। હવે આની પહેલી કોલમ પહેલામાં લખી 2 3 2 3, બીજી કોલમ 4 2 4 2 બીજામાં લખી 2 એકા 2 પ્લસ 9 -4 પ્લસ 15 4 પ્લસ 6 -8 પ્લસ 10, બરાબર છે। 2 ને 9 11 6 4 10 6 4 10 માઇનસ પ્લસ 11 પ્લસ 2, બરાબર। આ એનો શ્રેણિક થશે, બરાબર। આજે આપણે અહીંયા